આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ચોમાસુ સત્ર અંગે નિર્ણય લેવાયો હતો. આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના સૌ દર્શકોનો હું ઉત્સવ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિજ્ઞાન જગતની એક અનોખી ખોજની વાત કરવાના છીએ. આજે આપણે બ્રહ્માંડની વાત કરવાના છીએ, એવું બ્રહ્માંડ જે રહસ્યોથી ભરેલું છે. અને આવું જ એક રહસ્ય અત્યારે ધરતી પર વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાંથી ઝીલ્યું છે. મિત્રો, તમે બ્લેક હોલ વિશે સાંભળ્યું હશે. ઘણી બધી સાયન્સ ફિક્શનમાં અને ફિલ્મોમાં અને સ્ટોરીઝમાં એની વાત આવતી હોય છે. ઘણા બધાને એવું લાગતું હોય છે કે બ્લેક હોલ એટલે કંઈ પણ વસ્તુ ગળી જાય ને કંઈ પણ વસ્તુ ખાઈ જાય, પણ એની સાયન્ટિફિક બાબત, એના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે આપણે ખૂબ અજાણ હોઈએ છીએ. અને આજે આપણે એ અંગે જ વાત કરીશું. હમણાં જ મિત્રો એવું થયું કે દુનિયાભરના 1500 જેટલા એનાથી પણ વધારે વૈજ્ઞાનિકોએ બે બ્લેક હોલના અથડાવાની ઘટનાથી જે તરંગો ઊભા થયા, જે ગુરુત્વીય તરંગો ઊભા થયા, એને સાંભળ્યા, એને ઝીલ્યા. અને એના અંદાજે એક ઘણી બધી નવી બાબતો અસ્તિત્વમાં આવી, પ્રકાશમાં આવી છે, જેના વિશે રિસર્ચ થઈ રહ્યું છે, સંશોધન થઈ રહ્યું છે. અને એના અંગે આજે આપણે કાર્યક્રમમાં ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે કરણ જાની, કે જેઓ અમેરિકા ટેનેસીથી આપણી સાથે જોડાયા છે અને આ લાઇગોનો જે એક્સપેરિમેન્ટ હતો એમાં એક સદસ્ય હતા, એક ટીમના ભાગ હતા. કરણ જાની સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. જી. અને આપણી સાથે એક જાણીતા એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉક્ટર પંકજ જોશી, કે જેમણે બ્લેક હોલ પર પુષ્કળ કામગીરી કરી છે. અત્યારે હાલ ચારુસેટ ખાતે પ્રોવોસ્ટ તરીકે પોતાની ફરજ બજાવે છે. ગુજરાત સાયન્સ એકેડેમીમાં સક્રિય છે અને ઘણી બધી સાયન્સને લગતી, સાયન્સ કમ્યુનિકેશનમાં ઘણું આગળ નામ ધરાવે છે. અને બ્લેક હોલમાં એમણે વિશ્વસ્તરીય કામગીરી કરી છે. તો ડૉક્ટર પંકજ જોશી, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. હા, તો કરણ જાની, હું આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલા કે આપ જણાવો કે આ સંશોધન શું છે, કઈ બાબત છે કે જેના કારણે વિશ્વની તમામ મીડિયા જે સાયન્સ કવર કરે છે એણે આને હેડલાઇન્સ કરી છે, એની ખૂબ ચર્ચામાં છે, અને કેટલું રોચક છે અને શું છે આની પાછળની સ્ટોરી? જી, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે, અમારી ડિસ્કવરી વિશે વાત કરવા માટે. સો ગયા અઠવાડિયે વેન્સડે સપ્ટેમ્બર 2 મેં અને બીજા 3 સાયન્ટિસ્ટ અમે વર્લ્ડ વાઇડ અનાઉન્સ કરી એક ઇન્ટરનેશનલ પ્રેસ કોન્ફરન્સમાં કે અમે આજથી વર્ષ પહેલાં, એકચ્યુઅલી મારા જન્મદિવસ ગયા વર્ષ હતો એના 2 દિવસ પછી એક સિગ્નલ જોયું હતું. અને એ સિગ્નલ બ્રહ્માંડના લગભગ એની ઉંમર અડધી હતી ત્યાંથી આવ્યું હતું. અને એ સિગ્નલ 2 બ્લેક હોલના અથડાવાથી આવ્યું હતું. હવે આ સ્ટોરી તો આપણે ઘણી ડિસ્કવરીઝમાં અમે કહી ચૂક્યા છે, પણ આ વખતે વસ્તુ અલગ એટલે હતી કારણ કે જે બ્લેક હોલ અમે શોધ્યા એ એટલા મોટા હતા કે લગભગ કોઈ સૂર્ય, કોઈ સ્ટાર એને બનાવી ના શકે. ઇનફેક્ટ ઘણા વર્ષો અને વર્ષો સુધી એવું માન્યતા હતી કે આ સાઇઝના બ્લેક હોલ હોય જ ન શકે. પોતે આ સ્પેસિફિક બ્લેક હોલ છેલ્લા 6 વર્ષથી લાઇગો સાથે શોધવાનો પ્રયત્ન કરતો હતો. એટલે એક બહુ પર્સનલ સેટિસ્ફેક્શન ને માઇલસ્ટોન છે કે અમે આ સૌની સાથે શેર કરી શક્યા. અને ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજથી લઈને આપણા ગુજરાતી ન્યૂઝથી લઈને સૌ પ્રથમ બધાએ આ ડિસ્કવરીનું સાયન્સ એક્સપ્લેન કર્યું, સમજ્યું. સો Yeah, that's where we are. તો બહુ અભિનંદન આપને આ શોધ માટે. પણ આજે દર્શકો સાથે આપણે એની મૂળભૂત ટેકનિકાલિટીઝ વિશે વાત કરી, સરળ ભાષામાં વાત કરીશું. ડૉક્ટર પંકજ, આપની પાસેથી જાણવા માંગીશ કે દર્શકોને ઘણીવાર હોય છે કે બ્લેક હોલ એટલે શું, એ ઘણી કલ્પનાઓનો વિષય હોય છે. ઘણી બધી વાર્તાઓમાં અલગ અલગ રીતે બ્લેક હોલ એવા શબ્દો આવતા હોય, એટલે કદાચ એના કારણે શબ્દથી પરિચિત હોય. પણ એક્ઝેક્ટલી આ બ્લેક હોલ હોય છે શું? અને આવા ના દેખાતા અંતરિક્ષમાં, અંતરિક્ષ પણ સાવ કાળું છે અને એમાં બી એક બ્લેક હોલ શોધવો, તો શું હોય છે બ્લેક હોલ, કેવી રીતના બનતા હોય છે, એના વિશે થોડી જાણકારી. બાળકોને પણ ખબર છે કે
એક બ્લેક હોલ અવકાશમાં શોધાયું, બીજું શોધાયું, એમની અથડામણ થઈ, પણ કેવી રીતે બન્યા આ બ્લેક હોલ? કરણે હમણાં જે વાત કરી કરણભાઈએ એ પ્રમાણે એ બ્લેક હોલ્સ, એની સાઇઝ, કેટલા મોટા બ્લેક હોલ હોય, આ બધી ચર્ચા વિજ્ઞાનીઓ ખૂબ કરી રહ્યા છે. પણ ખરેખર બ્લેક હોલ બને છે કેવી રીતે? તો એમાં મુખ્ય તો તારાની અંતિમ અવસ્થા, એની સાથે આ બ્લેક હોલની આખી એ ઘટના બહુ જ ગહન રીતે સંકળાયેલી છે. જેવી રીતે દરેક સૃષ્ટિના પ્રાણી, જીવ, જંતુ એ ઘટનાઓનો આરંભ અને અંત હોય છે, એવી જ રીતે આકાશના તારાઓને પણ જન્મ થાય છે એનો, ધૂળના વાદળોમાં દૂર દૂરના, પછી એ પોતાનું અંદરનું ન્યુક્લિયર ફ્યુએલ એને કહેવાય એ બાળીને એનું જીવન જીવે છે, અને છેવટે આ બળતણ બધું અંદરનું ખલાસ થાય ત્યારે તારાનો અંત આવે છે. આપણો સૂર્ય પણ એનો પોતાની અંદરનો આખું જે હાઇડ્રોજન એનું હિલિયમમાં રૂપાંતર કરી અને આપણને ગરમી અને પ્રકાશ આપે છે. પણ એક દિવસે એ સૂર્યનો પણ અંત આવશે, આપણા સૂર્યનો પણ અંત આવશે. પણ હજુ એને 500 કરોડ વર્ષ એને હજુ જીવવાના બાકી છે. 5 અબજ વર્ષથી જીવ્યો અને હજુ એટલો એ 5 અબજ વર્ષ જીવશે. એટલે અત્યારે યુવાની ચાલે છે સૂરજની. એવું કહેવાય, મધ્ય પોતાના જીવનના મધ્ય ભાગમાં. પણ સૂર્ય કરતા 10 ગણા 20 ગણા આવા મોટા તારાઓ જ્યારે એમના જીવનના અંત ઉપર આવે ત્યારે એમનું ગ્રેવિટેશનલ કોલેપ્સ થાય છે. આ એક બહુ રસપ્રદ ઘટના છે. જેમ એક ફુગ્ગો હોય, હવે એક ફુગ્ગો છે એ કેવી રીતે સ્થિર રહે છે? તો એનું રબર છે એ અંદરની તરફ સંકોચન કરે છે, પણ ફુગ્ગાની અંદરની હવા છે એ બહારની તરફ દબાણ કરે છે અને ફુગ્ગાનું બેલેન્સ રહે છે. પણ એક સમયે જો તમે એ ફુગ્ગાનું મોઢું ખોલી નાખો તો હવા છે જે બહાર નીકળી જાય અને આખા ફુગ્ગાનું સંકોચન થઈ જાય. એમ તારાનું પણ જ્યારે જીવન પૂરું થાય ત્યારે ગુરુત્વાકર્ષણ છે એ આખા તારાનું સંકોચન કરે છે. અને સૂર્યથી 10 ગણા 20 ગણા 30 ગણા તારાઓ જ્યારે એમનું સંકોચન આ પ્રકારનું થાય ત્યારે બ્લેક હોલની ઘટના બને એવી વાત આવે છે. જી કરણ, હું આપને પૂછવા માંગીશ, જેમ ડૉક્ટર પંકજે જેમ કહ્યું કે પ્રકાશ પણ બહાર ના આવી શકે, એટલે જોઈ તો શકાય નહીં, એટલે એવું તો કોઈ દૂરબીન છે ને કે જેને મૂકીને આપણે જોઈએ કે ભાઈ આટલા વખતથી આવે. અને તમે વાત કરી કે 7 બિલિયન યર્સ, 7 અબજ વર્ષ જે પૃથ્વી, આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ આપણે 13.5 અબજ વર્ષ કે 14 અબજ વર્ષ પહેલાં આપણે ગણીએ તો તમે કહ્યું કે અડધી બ્રહ્માંડ થયું ત્યારથી એ જગ્યાથી અહીંયા આગળ એના તરંગો અહીંયા આવ્યા. તો એક્ઝેક્ટલી આ તરંગો શું છે અને તમે કેવી રીતે એને પકડી શકો છો? તમને કેમની ખબર પડી કે આ તરંગો એના જ છે, કે આ આટલી દૂરની ઘટનાને પણ ઓળખવી કઈ રીતના? એટલે એના વિશે જો દર્શકોને આપ જો સરળ ભાષામાં વાત કરશો તો એમને પણ ખ્યાલ આવશે કે આટલી ડિસ્કવરીઝ થાય છે કઈ રીતે. જી, જે રીતે તમે કીધું કે બ્લેક હોલ કોઈ પ્રકારની લાઇટ એમાંથી નથી. આટલા છેલ્લા અમુક વર્ષો સુધી જેટલા પણ બ્લેક હોલ આપણે શોધ્યા છે 2015 પહેલા ન્યૂઝ તમે વાંચ્યા હોય, એ દરેક છે ને ઇનડિરેક્ટ એવિડન્સ છે. એટલે ઇનડિરેક્ટ નો શબ્દ ઉપયોગ હું એટલે કરું કારણ કે એની બાજુની વસ્તુઓ, બ્લેક હોલની આજુબાજુ શું વસ્તુઓ છે એના પરથી તમે એસ્ટિમેટ કર્યું કે વચ્ચે કઈ બ્લેક હોલ હશે. પણ એનો મતલબ એ નથી કે એ જ બ્લેક હોલ છે જે આઇન્સ્ટાઈનની થિયરી પ્રેડિક્ટ કરે છે. પણ 2015માં મારી ટીમ અને અમે એક ડિસ્કવરી કરી જે ગુરુત્વાકર્ષણ તરંગની હતી અને એ બે બ્લેક હોલના અથડાવાથી આવી. એ ડિસ્કવરી માટે અમારા ટીમના લીડર્સને 2017નો નોબેલ પુરસ્કાર મળ્યો ફિઝિક્સમાં. અને ત્યારબાદ પછીથી અમને ખબર પડી છે કે ગુરુત્વાકર્ષણ તરંગ એ જ્યારે જે રીતે બે બ્લેક હોલ ફરતા હોય જેને તમે એક પ્રકારનો એક સાઉન્ડ સમજી શકો, પણ એ સાઉન્ડ એવો કે જે બ્રહ્માંડમાં બધે જ સંભળાય છે, આપણા પૃથ્વી પર પણ સંભળાય છે. અને બે એક્સપેરિમેન્ટ છે, એક લાઇગો કરીને યુએસમાં અને એક વર્ગો કરીને યુરોપમાં. અને એમને તમે એક સાઉન્ડ રેકોર્ડર જેવું સમજી શકો. એટલે ક્યાંય પણ બે બ્લેક હોલ અથડાય અને એનો જે એક અવાજ થાય
અને અવાજ હું એનાલોજીમાં કહું છું, એકચ્યુઅલ અવાજ ન થાય બ્રહ્માંડમાં, કારણ કે આખું બ્રહ્માંડમાં વેક્યુમ છે. વેક્યુમ છે, ને બરાબર છે. એ અવાજ આ લાઇગો ડિટેક્ટર્સ ઓળખી શકે છે. જી. આ જે અમે મે 21, 2019 જે અવાજ જોયો, એ ખાલી 0.1 સેકન્ડ, એટલે આપણી દ્રષ્ટિની બહાર છે આને એનાલાઇઝ કરવું. પણ એ 0.1 સેકન્ડમાં એટલો ડેટા હતો જેના પરથી અમે સુપર કમ્પ્યુટર સિમ્યુલેશન એના પર ચલાવી શક્યા. આઇન્સ્ટાઈનની થિયરીનું સૌથી મેચિંગ સોલ્યુશન કયું છે અમે શોધી શક્યા. અને ત્યારબાદ અમને ખબર પડી કે આ બે બ્લેક હોલના અથડાવાથી થયું છે. જી. અને બે બ્લેક હોલનું પર્ટિક્યુલર સાઇઝ શું હતું, એ કેટલું બ્રહ્માંડમાં દૂરથી આવ્યું, એક સ્કાયના કઈ જગ્યાથી આવ્યું, એ બ્લેક હોલ કેટલા ગોળ ફરતા હતા, જી. એ સૌ વસ્તુઓ અમે ખાલી આટલામાંથી સમજી શક્યા. બરાબર છે. તો ઘણી બધી વાર કરણ એવી વાત થઈ છે કે આઇન્સ્ટાઈનની થિયરી સાચી પડી. ઘણા બધા લોકો એમને પણ વાત કરતા હોય છે, પણ આઇન્સ્ટાઈનની કઈ થિયરીને સાચી પાડે છે એના વિશે દર્શકોને વાત કરીએ તો. સો આઇન્સ્ટાઈનની સૌથી પ્રોફાઉન્ડ થિયરી છે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, જેમાં એમને ગુરુત્વાકર્ષણ, જે આપણે એના 600 વર્ષ પહેલા સુધી ન્યૂટનના વ્યૂ પોઈન્ટથી સમજતા હતા, એ આખો પ્રિન્સિપલ જનરલ થિયરી ઓફ રિલેટિવિટીનો એ આપણે ટેસ્ટ કરતા રહ્યા છે. પણ આ સૌથી સ્ટ્રોંગેસ્ટ ટેસ્ટ છે, કારણ કે બ્લેક હોલ એક જ એવી જગ્યા છે જ્યાં આપણને ખબર છે કે આઇન્સ્ટાઈનની થિયરી આખી સાચી ન પડવી જોઈએ, કારણ કે આઇન્સ્ટાઈનની થિયરીમાં ક્વોન્ટમ ફિઝિક્સનો કોઈ ઉલ્લેખ નથી. અને જે રીતે પ્રોફેસર જોશીએ સમજાવ્યું હમણાં, કે જ્યારે તારાનું મરણ થાય છે અને એની ડેડ બોડી એક બ્લેક હોલ છે, એ પ્રોસેસમાં જે ડેન્સિટી ને બધું ઇન્વોલ્વ છે, ત્યાં ઘણું ક્વોન્ટમ ફિઝિક્સ ને બધું ઇન્વોલ્વ થઈ શકે. એટલે અમારું માનવું એ છે કે જેટલું આવા બ્લેક હોલમાંથી સિગ્નલો શોધતા રહીશું, એટલું અમે આઇન્સ્ટાઈનને એકદમ ફાઇનલ લિમિટ સુધી ટેસ્ટ કરતા રહીએ. આ સૌ પ્રથમ વાર હતું જ્યારે અમે આઇન્સ્ટાઈનની થિયરીમાં આટલું અલગ ટાઈપના એસ્ટ્રોફિઝિકલ ફિનોમિનાથી એને ટેસ્ટ કર્યું, અને છતાં પણ સિગ્નલ કન્સિસ્ટન્ટ છે. એટલે કદાચ હજી થોડા વર્ષો રાહ જોવી પડશે. હજી પણ થોડા વર્ષો રાહ જોવી પડશે. ડૉક્ટર પંકજ, હું આપની પાસે આવવા માંગુ છું. આઇન્સ્ટાઈનની થિયરીઝ તો મને યાદ છે કે વર્ષો વર્ષ એકવાર પેલું સૂર્યગ્રહણ થયું હતું ત્યારે પણ કેસ કરવામાં આવેલું 1919 પેડિંગ્ટન એ વખતે પણ, અને વર્ષો વર્ષ એની સામે પણ આક્ષેપો થતા રહ્યા છે. જો આપણે વાત કરીએ તો આવી જે ઘટનાઓ છે ડૉક્ટર પંકજ, કે શા માટે આપણે બ્લેક હોલ ના અથડાવા જેવી ઘટનાને સમજવી જોઈએ, અથવા તો અહીંયા બેઠા બેઠા ઘણા લોકો એમ કહેતા હોય છે કે આપણે તો દુનિયામાં ઘણી બધી સમસ્યાઓ છે, આટલા બધા ખર્ચા આટલા મોટા રિસર્ચ પાછળ શું કરવા નાખવા. તો તમે જો કહી શકો કે બ્લેક હોલ્સને સમજવાથી આપણા ધરતી પરની સમસ્યાઓ અથવા ધરતી પરની આપણી જે સમજ છે એમાં આ નોલેજ કેટલો ફાળો આપે છે? સરસ વાત અને સરસ પ્રશ્ન છે કે ભાઈ બ્રહ્માંડને શા માટે સમજવું જોઈએ. આકાશમાં આટલે દૂર નજર નાખવાની જરૂર છે, જ્યારે અહીંયા ઘરના આંગણે જ આટલી સમસ્યાઓ ઊભી થયેલી હોય. વાત મૂળ એ છે, તારાની અંદર એક ન્યુક્લિયર સાયકલ ચાલતું હોય છે. હવે તમને એક ઉદાહરણથી જો હું વાત કરું તો પૃથ્વી ઉપર આપણે જે શક્તિ ઉત્પન્ન કરીએ છીએ, એ ધારો કે ન્યુક્લિયર એનર્જી આપણે ઉત્પન્ન છીએ, તો એ ફિશન એને કહેવાય છે. એટલે કે જે પરમાણુનું ન્યુક્લિયસ છે એને તોડવાની વાત. જી, ન્યુક્લિયસના ભાગ કરો, એને તમે બોમ્બાર્ડ કરો, અને એ જે ન્યુક્લિયર જે આખું જે પરમાણુનું કેન્દ્ર છે એ તૂટે ત્યારે શક્તિ જે છે એ ઉત્પન્ન થાય છે. એનાથી ઉલટી રીતે મેં જે સૂર્યની વાત કરી એની શક્તિ, તો એમાં શું થાય છે કે હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય છે અને હિલિયમ ઉત્પન્ન થાય છે. એટલે ફ્યુઝન આખી પ્રોસેસ એ થાય છે. તો આ ફ્યુઝનની જે પ્રોસેસ છે હજુ એ આપણે પૃથ્વી ઉપર રિપીટ નથી કરી શક્યા. હવે જો ફ્યુઝન જો એ આપણે જો ઊભું કરી શકીએ તો ઇટ વિલ બી વેરી ક્લીન પ્રોસેસ. એમાં વળી પાછો આપણો જે શક્તિનો જે મહાપ્રશ્ન છે અહીંયા પૃથ્વી ઉપર, એના સોલ્યુશન તરફ
આપણે એક ગતિ કરી શકીએ. એટલે વાત એ છે કે બ્રહ્માંડની અંદર જે ઘટનાઓ જે થતી હોય છે એને સમજવાનું જ્યારે આપણે કામ કરીએ તો એમાં આપણને બ્રહ્માંડના મૂળભૂત નિયમો સમજાય છે. અને એ મૂળભૂત નિયમોને એકવાર સમજી લીધા એટલે પછી આપણે એની પૃથ્વી ઉપર પણ આપણા પોતાના પ્રશ્નોના સોલ્યુશન એને માટે એની એપ્લિકેશન એનો ઉપયોગ એ કરી શકીએ છીએ. હવે આ બ્લેક હોલ જે છે ને એ બ્રહ્માંડની એક અત્યંત રહસ્યમય ઘટના છે. એટલે એ ઘટનાની અંદર ડોક્ટર કરણે કહ્યું એ પ્રમાણે ક્વોન્ટમ થિયરીના રહસ્યો પણ બ્લેક હોલની સાથે સંકળાયેલા હકીકતમાં છે. અત્યારે આપણે શું છે કે આઈન્સ્ટાઈન થિયરીની બ્લેક હોલની વાત કરીએ ત્યારે ક્વોન્ટમ ફિઝિક્સની વધારે વાત નથી કરતા, પણ હકીકતમાં તો જે આખો તારો જ્યારે ગ્રેવિટેશનલ કોલેપ્સ થાય ત્યારે અમારું જે આખું તે જે કાર્ય એ ફોર્મેશન ઓફ સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટીઝ, જે સ્ટીફન હોકિંગ, રોજર પેનરોઝ, એ સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટીઝ હવે ઘણીવાર આ સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટીઝ કે જ્યાં આગળ આખું તે ક્વોન્ટમ ફિઝિક્સ કામ કરે છે એ ઘણીવાર એ બ્લેક હોલમાં ઢંકાયેલી હોય છે અને ઘણીવાર એ બ્લેક હોલમાં ઢંકાયા સિવાય આપણને દ્રશ્યમાન થાય એવી આ સિંગ્યુલારિટીઝ હોય છે. અને ત્યાં આગળ આજે ડૉક્ટર કરણે વાત કરી એ આખું ક્વોન્ટમ ફિઝિક્સના રહસ્યો બધા હોઈ શકે. એટલે બ્લેક હોલનું બધું એ વિજ્ઞાન એકચ્યુઅલી કિપ થોર્ન, જેમને આ નોબેલ પ્રાઇઝ બીજા 2 વિજ્ઞાનીઓ સાથે મળ્યું, એમણે હમણાં ગયા વર્ષે બેંગ્લોરની અંદર એક લેક્ચર આપેલું અને એ લેક્ચરમાં એમણે આ જ વાત કરેલી કે અત્યારે તો લીગો જે છે એ બ્લેક હોલ્સને જુએ છે, પણ બ્રહ્માંડની એવી ઘણી ઘટનાઓ કે જેના વિશે આપણે આજ સુધી જાણતા નથી. અને એમાં એમણે આ સિંગ્યુલારિટીઝની વાત કરેલી, જે ફાયરબોલ્સ અથવા કિક સિંગ્યુલારિટીઝ પણ કહેવાય છે. પણ કિકનું મૂળ કહેવાનું એ હતું કે બ્રહ્માંડના અનેક અજાણ રહસ્યો છે એ પણ લીગો અને વર્ગો અને એના દ્વારા આપણી સમક્ષ આવશે. એટલે આખું એ તે માત્ર એપ્લિકેશન્સ માટે જ નહીં, પણ છેવટે તો આપણી જિજ્ઞાસા એનો પાર નથી. આજે આપણે ખાધું પીધું બેઠા છીએ, પણ છેવટે તો પછી ભાઈ આ હું કોણ છું, કોનો છું, કસ્તુમ કોહમ વાળી વાત આવ્યા વગર રહેતી નથી. ના ના, ચોક્કસ બંને રીતે આમ જી જી, બહુ અગત્યની વાત કરી. જ્યારે આપણે ક્વોન્ટમ ફિઝિક્સની જ્યારે વાત કરી છે અને ગુરુત્વાકર્ષણની જ્યારે વાત કરીએ ત્યારે એ જ દિશામાં આપણે ચર્ચાને લઈ જઈએ કે જે ખાસ કરીને ગુરુત્વાકર્ષણ છે એને ક્વોન્ટમ લેવલે સમજવું થોડુંક ચેલેન્જિંગ છે વિજ્ઞાન માટે પણ. અને ખાસ કરીને એક જેમ પ્રકાશ માટે ફોટોનની કલ્પના છે એમ ગ્રેવિટેશનલ વેવ્સ માટે ગ્રેવિટોનની પણ એક કલ્પના છે. તો ડૉક્ટર કરણ, શું કહી શકાય કે ગ્રેવિટોનને સમજવામાં અથવા તો એની આપણે નજીક પહોંચ્યા છીએ કે જે રીતના ગ્રેવિટેશનલ વેવ્સ આપણે ડિટેક્ટ કરી છે, તો શું એ આપણને ગ્રેવિટોનની શોધ તરફ લઈ જશે કે અથવા એની જે પરિકલ્પના છે એ સાચી છે, ખોટી છે, એને કેવી રીતના આપણે જોડીશું? જી, બહુ એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે કે આપણે અગર આઈન્સ્ટાઈનની થિયરીથી આગળ વધવાના હોઈએ તો જેવી રીતે લાઇટને જે રીતે આપણે એક વેવ કહીએ, જે રીતે એક પાર્ટિકલ પણ છે જેને આપણે ફોટોન કહીએ, એ રીતે સેમ ગ્રેવિટી માટે ગ્રેવિટોન થઈ શકે કે નહીં. અને સૌથી પહેલી વસ્તુ આપણે એ કરી શકીએ કે જ્યારે અમે આવા ગ્રેવિટેશનલ વેવના સિગ્નલ્સ જોઈએ છે લાઇગો ડિટેક્ટરથી, ત્યારે અમે ટ્રાય કરીએ માપવાનું કે ગ્રેવિટોન અગર એક પાર્ટિકલ હોય તો એનું વેટ કેટલું, અને એનું વેટ અગર થોડુંક પણ હોય, થોડુંક એકદમ મિનિસ્ક્યુલ પણ થોડુંક હોય, તો એ લાઇટની સ્પીડે ટ્રાવેલ ન કરી શકે. બરોબર છે. હવે અમે ઘણીવાર એવું એક સિગ્નલ એટલીસ્ટ એવું જોયું છે અત્યાર સુધી કે જેમાંથી લાઇટ અને ગુરુત્વાકર્ષણ તરંગ ગ્રેવિટેશનલ વેવ સાથે નીકળ્યા, અને બંને સાથે નીકળ્યા એટલે અમે એક્ઝેક્ટલી ટાઈમિંગ કરી શક્યા કે આનો બંનેની સ્પીડ કઈ હતી. અને ગ્રેવિટેશનલ વેવની સ્પીડ અત્યારના સ્પીડ ઓફ લાઇટ જેટલી જ છે. એટલે એના પરથી અમે એક મેજર અઝમ્પશન અત્યારથી મૂકી શકીએ છીએ કે લગભગ ગ્રેવિટોન માસલેસ હશે. આ ટોપિક પર ઘણા વખતથી ઘણા લોકો કામ કરે છે કે કેવી નવી ઇન્સાઇટ હશે. હું પોતે આજથી લગભગ 10 વર્ષ પહેલા પેરીમીટર ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયોરેટિકલ ફિઝિક્સમાં હતો,
અને ત્યાં આખું ગ્રુપ છે લીસ મોલિન ને બીજા બધા ફિઝિસિસ્ટનું, જે લોકો આ ટોપિક પર વાત કરે છે. અત્યારના ઇટ ડઝન્ટ સીમ કે આ બધી વસ્તુની લિમિટ આપણે ટેસ્ટ કરી શકીએ. કારણ કે એમાં કેવું છે કે લાઇગો આપણું જનરેશનનું પહેલું એક્સપેરિમેન્ટ છે. તમે એવું વિચારો કે ગેલિલિયો સૌથી પહેલો ટેલિસ્કોપ બનાવ્યો, અને ગેલિલિયો સૌથી બ્રાઇટ વસ્તુને આકાશમાં જોયું, જે જુપિટર હતું. પણ એના પછી તમને ઘણા બધા ટેલિસ્કોપ મોટા જોયા, ત્યારબાદ તમને ખબર પડી કે બ્રહ્માંડમાં ડાર્ક એનર્જી, ડાર્ક મેટર જેવા ફિનોમિના છે. 500 વર્ષનો ઇતિહાસ થયો એના પછી. એટલે અત્યારે આપણે સ્ટીલ ઇનિશિયલ સ્ટેજ પર છે, પણ અગર હિસ્ટ્રી એક રિફ્લેક્શન હોય તો એટલું કહી શકાય કે આ ગ્રેવિટોન એ બધી વસ્તુની પ્રોપર્ટી ડિટેલમાં આવનાર વર્ષોમાં આપણને બહુ વ્યવસ્થિત સમજ પડશે. જી ડૉક્ટર પંકજ, થોડા સમય પહેલાં એક જેમ બ્લેક હોલના અથડાવાની ઘટના થઈ, એમ 2 ન્યુટ્રોન સ્ટારના અથડાવાની ઘટના પણ સામે આવી હતી. એ પણ બહુ યુનિક ઘટના હતી. તો સૌથી પહેલાં ડૉક્ટર પંકજ, અમારા દર્શકોને એ સમજાવો કે આ ન્યુટ્રોન સ્ટાર એટલે શું, અને એની અથડામણ એ કેટલી ફિઝિક્સની દ્રષ્ટિએ અલગ પડે છે, એનું મહત્વ શું છે, ખગોળીય મહત્વ શું છે? બહુ મજાની વાત છે. આપણે શરૂઆતમાં વાત કરતા હતા ત્યારે હું સૂર્યનો અંત આવે એવી વાત કરતો હતો, અને પછી મહાકાય તારાઓનો અંત એ વાત એની તરફ આપણે એકદમ ગયા. પણ અહીંયા આગળ આ આખું એ સમજવા જેવું છે કે જ્યારે સૂર્યની અંદરનું બળતણ જ્યારે બધું તે ખતમ થશે, ત્યારે શું થશે કે સૂર્યના બહારના જે લેયર્સ છે બધા એ દૂર દૂર ફેલાઈ જશે, અને એની અંદર પૃથ્વી અને બુધ અને નજીકના ગ્રહો છે એ બધા એનગલ્ફ થઈ જશે, અને છેવટે જે વધશે એને 1000 કિલોમીટર રેડિયસનો વ્હાઇટ ડ્વાર્ફ એવું કહેવાય છે. અને એની ઘનતા પૃથ્વી કરતા ઘણી બધી વધારે હોય. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ડેડ સ્ટાર કે જે કોઈ પ્રકાશ નથી આપતો, કોઈ બીજું કંઈ જ એની એક્ટિવિટી નથી. તો આ વ્હાઇટ ડ્વાર્ફ એવું કહેવાય છે. હવે એ વ્હાઇટ ડ્વાર્ફ છે એ સ્થિર કેવી રીતે રહે છે? તો એની અંદર ઇલેક્ટ્રોન, ક્વોન્ટમ ઇલેક્ટ્રોન પ્રેશર કામ કરતું હોય છે. ગ્રેવિટી છે એ અંદર તરફ દબાવે છે. હવે એને જો સ્થિર રાખવું હોય અને ગ્રેવિટેશનલ કોલેપ્સ ન થવા દેવો હોય તો અંદરથી કંઈક બહાર તરફનું પ્રેશર તો જોઈએ. તો એ છે ને કે એકદમ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રોન્સ છે એ આ અંદરનું ક્વોન્ટમ પ્રેશર પ્રોવાઈડ કરે છે, એટલે વ્હાઇટ ડ્વાર્ફ સ્થિર થાય છે. પણ જો આ તારો છે એ સૂર્ય કરતા 8-9 ગણો વજનદાર હોય સૂર્ય કરતા, આ ચંદ્રશેખરની લિમિટ, એ નામ ચંદ્રશેખર લિમિટ એ આપણામાંથી ઘણા મિત્રોએ સાંભળ્યું હશે. તો 1.4 સોલાર માસ જેટલો જો તારો હોય ને તો એ ડ્વાર્ફ બની શકે. બરાબર. પણ જો ચંદ્રશેખર લિમિટ થી વધારે એનું જો દ્રવ્ય હોય, 5 સોલાર માસ, 6-8 ગણો, સૂર્ય કરતા 5 ગણો 6 ગણો મોટો, સાદી ભાષામાં કહીએ તો. તો એવો જે તારો છે એનું વ્હાઇટ ડ્વાર્ફ નહીં બને. જી. પણ એ જે એના જે બહારના જે સ્તર છે એ બધા બહાર ફેંકાશે. એને છે ને સુપરનોવા વિસ્ફોટ કહેવાય છે, બ્લાસ્ટ. એ શોક વેવ આખો ક્રિએટ કરીને એ વેવ્સ સુપરનોવાના બહાર ફેંકાય, અને પછી અંદરનો જે કોર છે તારાનો, અંદરનો ગર્ભભાગ, એનું સંકોચન થઈ અને એ 10-15 કિલોમીટરની ત્રિજ્યાનો એક તારક બને. અને એ તારક છે એ વ્હાઇટ ડ્વાર્ફ કરતા ઘણો બધો ડેન્સ હોય, ઘણો બધો ઘનતા ધરાવતો હોય. અને આપણે એક પેલી લોકભોગ્ય ભાષામાં કહીએ તો 1 ચમચી એનું દ્રવ્ય લો તોય તે એનું ઘણું બધું કેટલાય ટનનું વજન થઈ જાય. એટલે ઇટ ઇઝ એ પ્યોર ન્યુટ્રોન મેટર, આખું ન્યુટ્રોન દ્રવ્ય છે. એટલે એવો જે એ તારો છે એ ક્વોન્ટમ પ્રેશર ન્યુટ્રોનનું એનાથી સ્થિર રહે છે. પેલા મેં જે કહ્યું કે પેલા ઇલેક્ટ્રોન ફાસ્ટ મૂવિંગ હતા એનાથી સ્થિર રાખતો હતો, પણ હવે એ આખો એનો કોઈ સ્વતંત્ર એટમ પણ રહેતા નથી, અને માત્ર ન્યુટ્રોન, એટલે એ ન્યુટ્રોન સ્ટાર આખો બને છે. હવે આ ન્યુટ્રોન સ્ટારના કોલિઝન એ તો એક વળી બહુ રેર ઘટના બ્રહ્માંડની ગણાય.
કારણ કે એ ન્યુટ્રોન સ્ટાર બધા દૂર દૂર ફરતા હોય અને એકબીજાની નજીક ક્યારે આવે, કેમ આવે, એ એક જુદી જ વાત છે. પણ લીગો વર્ગોએ આ રિપોર્ટિંગ કર્યું મને એમ છે કે 1-1.5 વર્ષ પહેલા કે 2 ન્યુટ્રોન સ્ટાર્સ એની અથડામણ. હવે એ બહુ અદ્ભુત ઘટના છે વળી પાછી, કારણ કે આવા એક્સ્ટ્રીમ ડેન્સ ઓબ્જેક્ટ્સ જ્યારે અથડાય ત્યારે આ બધી રેર મેટલ્સ ને ગોલ્ડ ને પ્લેટિનમ ને એ બધું એ આવા પેલા કોલિઝન્સ અને એમાંથી એક જુદા જ પ્રકારની બધી ન્યુક્લિયર પ્રોસેસીસ. એને ન્યુક્લિયર પ્રોસેસીસ કેવી કે ખરેખર તો આર પ્રોસેસીસ ને એવું નામ વિજ્ઞાનીઓએ એને આપ્યું છે, પણ એની અંદર રેર એલિમેન્ટ્સ બધા ક્રિએટ થાય છે. એટલે આ ન્યુટ્રોન સ્ટારના અથડામણની ઘટના. પણ આપણે પછી સમય મર્યાદા કે કેવી રીતે, પણ પેલી જે ક્વોન્ટમ ગ્રેવિટી વાળી વાત છે એમાં હું પછી થોડીક વાત આગળ કરીશ. પણ આ ન્યુટ્રોન સ્ટાર છે ને એમાં પણ એક જ એટલું ઉમેરી દઉં કે આમાં આ બધી ઘટનાઓ છે અલ્ટ્રા સ્ટ્રોંગ ગ્રેવિટીની ઘટનાઓ છે. ગુરુત્વાકર્ષણનું બળ, ધ ફોર્સ ઓફ ગ્રેવિટી એટલો એક્સ્ટ્રા ઓર્ડિનરીલી સ્ટ્રોંગ હોય આ બધી ઘટનામાં કે ધીસ આર એક્સ્ટ્રા ઓર્ડિનરીલી સુપર્બ ઇવેન્ટ્સ કે જ્યાં ગ્રેવિટી ઇઝ ધ સુપર. જી, તમે બહુ અદ્ભુત વાત કરી. તમે વાત કરતા હતા ત્યારે મને એક ઓસ્કર વાઇલ્ડની એક વાર્તા યાદ આવે છે, ધ સ્ટાર ચાઇલ્ડ. એટલે આમ સામાન્ય રીતે એટલે જોઈએ તો આપણે જે ચાંદીની રિંગ પહેરીએ છીએ કે સોનુની રિંગ જે પહેરીએ છીએ, અથવા તો આપણામાં જે નાઇટ્રોજન, ઓક્સિજન, મતલબ જે આપણો DNA છે ખાસ કરીને, તો એના મોલેક્યુલ્સ હું એમ કહી શકું કે ક્યારેક ને ક્યારેક જે મારી હાથમાં સોનાની રિંગ છે એ ક્યાંક કોઈક તારાની પેદાશ છે. એક્ઝેક્ટલી વન્ડરફુલ. ઇનફેક્ટ આ બધું હેમોગ્લોબિન, આયરન, આ બધું સુપરનોવા બ્લાસ્ટમાંથી એક દિવસ જ્યાં સુપરનોવા બ્લાસ્ટ થયો હતો, એટલે જે આ બધા એલિમેન્ટ્સ છે આપણા શરીરની અંદરનું હેમોગ્લોબિન ને બધું તમે માપો છો, એ એક દિવસ કોઈક તારામાં દૂરના બ્રહ્માંડમાં બનેલું. અને ઇન એ રિયલ સેન્સ ધેર ઇઝ અ કોસ્મિક યુનિટી. જી, તો આપણે સૌ દર્શક મિત્રો બંને મહાનુભાવોનો આપણે જો સારા શબ્દોમાં કહીએ તો આપણે સૌ સિતારાના સંતાન છીએ. સિતારામાં છે કે આપણા જે એલિમેન્ટ છે ક્યારેક બન્યા હશે. ડૉક્ટર કરણ, આપની પાસે આવવા માંગીશ કે વેરી પ્રાઉડ કે વી આર સ્ટાર ચાઇલ્ડ એમ, પણ આજે તમે જે ન્યુટ્રોન કોલાઇઝન ડિટેક્ટ કર્યું હતું એના વિશે તમારો કેવો અનુભવ રહ્યો, અને એનાથી કેવા ફંડામેન્ટલ, જે ડૉક્ટર પંકજ જોશીએ કહ્યું કે આપણી એક ફંડામેન્ટલ સમજ બદલાઈ છે, તો કેવા પ્રકારની સમજ આ ન્યુટ્રોન સ્ટારના કોલાઇઝનથી ન્યુટ્રોન સ્ટાર અથડાય એનાથી આપણી સામે સમક્ષ નજરમાં આવે છે? સો એ ડિસ્કવરી 2017 ઓગસ્ટમાં થઈ હતી. મને હજી યાદ છે કે જ્યારે ડિસ્કવરીની એટલે કેવું હોય, જ્યારે લાઇગો ડિટેક્ટ કરે કંઈ તો એના 1 મિનિટ રહીને મારા સેલફોન પર એક મેસેજ આવે. અને હું ત્યારે યુએસથી ઇન્ડિયા આવતો હતો એક સેમિનાર હતો એ માટે. અને ત્યારબાદ વચ્ચે એરપોર્ટ પરથી જોયું, અને ત્યારે મને હજી ડિસ્ટિંક્ટ યાદ છે, હું એરપોર્ટ પરથી એકોના કોલ પર ગયો હતો અને બધા બેઠા હતા. અને 2 સેકન્ડ માટે બધા કહ્યું કે ના ચલો આ જોયું, સાચી ન્યુટ્રોન સ્ટાર, કેમ કે મેં પહેલી વાર ન્યુટ્રોન સ્ટારનું જોયું હતું. અને પછીથી નાસાની એક ટેલિસ્કોપ સ્પેસમાં છે જે ફર્મી, જેનું પણ કન્ફર્મેશન આવ્યું કે એ લોકો એક લાઇટ એ જ ભાગમાંથી જોઈ છે. અને શું સાચે આ છેલ્લા 20 વર્ષની લોકોની એફર્ટ કે આપણે ન્યુટ્રોન સ્ટારમાંથી કે એક જ બ્રહ્માંડમાં એક જ જગ્યા પરથી લાઇટ અને ગુરુત્વાકર્ષણ બંને જોઈ શકીએ. અને એ ત્યારે ખબર પડી ગઈ હતી વિધિન અમુક મિનિટમાં કે સાચે એવું થયું છે જ. મને હજી યાદ છે, હું એરપોર્ટ પર લોકોને જોતો હતો અને હું વિચારતો હતો કે આ સૌને ખબર નહીં આ ડિસ્કવરી ક્યારે ને કેવી રીતે ગ્રાસ્પ થશે. પણ એઝ અ સિવિલાઇઝેશન આ એટલી જ મોટી ફીટ છે જેટલું એક આપણે મૂન ઉપર ઉતર્યા હતા અને આપણને એક ફીલ થયું હતું કે વાહ, આપણે એક સિવિલાઇઝેશન સુધી ક્યાં સુધી પહોંચ્યા છે. પણ ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફિઝિક્સની અન્ડરસ્ટેન્ડિંગ એ રહી છે કે આપણે ન્યુટ્રોન સ્ટારનું ઇક્વેશન ઓફ સ્ટેટ અત્યાર સુધી બહુ વ્યવસ્થિત સમજી નતા શક્યા. આ ડિસ્કવરીથી ઘણી બધી વસ્તુઓ બહાર ખુલી ગઈ હતી. એમાંથી એક વસ્તુ સૌથી એક એ છે કે ઇક્વેશન ઓફ સ્ટેટ સમજ્યા.
બીજું ફંડામેન્ટલ ફિઝિક્સની એક વસ્તુ એ છે કે હબલ કોન્સ્ટન્ટ, જે આપણે કે બ્રહ્માંડની જે રીતે એક્સપાન્ડ થાય છે, વિસ્તરણ, યસ. હા વિસ્તર થાય છે, એનું રેટ શું છે એ એક હબલ કોન્સ્ટન્ટ છે. હબલ કોન્સ્ટન્ટ આપણે અત્યાર સુધી બે રીતે મેજર કરતા આવીએ છીએ. એક છે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ અને બીજું છે જે આપણે આ તારા જે રીતે મરે, જે પ્રોફેસર જે બહુ જ ફાઇન રીતે આજે સમજાવ્યું છે કે એ જે પ્રોસેસ છે એને તમે એક સ્ટેન્ડર્ડ કેન્ડલ કરીને સમજી શકો અને બંને તરફથી તમે હબલ કોન્સ્ટન્ટને મેજર કરો. પણ વર્ષોથી, એટલે એટલીસ્ટ છેલ્લા 5-10 વર્ષથી સૌથી મોટો પ્રોબ્લેમ એ રહ્યો છે કે બંને વેલ્યુ એગ્રી નથી કરતી. અને એગ્રી હવે સ્ટેટિસ્ટિકલ 90% લિમિટમાં પણ નથી કરતી. એટલે કોઈક તો એક વેલ્યુ ખોટી છે, કારણ કે બ્રહ્માંડ એક જ રીતે વધી રહ્યું છે. પણ એ બંને બ્રહ્માંડના અલગ અલગ દરમિયાનમાં જોવે છે. એક છે કે જે નજીકનું બ્રહ્માંડ જોવે છે અને બીજું છે જે બ્રહ્માંડ જસ્ટ જન્મ્યું હતું અને જે લાઇટ આવી ત્યાંથી જોવે છે. કદાચ બની શકે કે આ હબલ કોન્સ્ટન્ટ ઓવર ધ ટાઈમ ચેન્જ થતું હોય. આ ગુરુત્વ આકર્ષણથી, કારણ કે લાઇટનું ડિસ્ટન્સ અમને નાસાથી મળ્યું અને લાઇગોથી પણ લાઇટનું ડિસ્ટન્સ મળ્યું, અને અમે કમ્પેર કરી શક્યા કે આ વેવ્સ કેટલી બ્રહ્માંડના ખેંચાવાથી ખેંચાઈ હશે. અને એના કારણે અમે ઇન્ડિપેન્ડન્ટલી હબલ કોન્સ્ટન્ટ પર એક કન્સ્ટ્રેન્ટ મૂકી શકીએ. મારું માનવું છે કે આ એટલી મોટી ફીટ થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી તમે 2000, પ્રોફેસર જોશીને વધારે હિસ્ટ્રીનો આઈડિયા છે કે 2015 પહેલા ઘણા બધા એવા હતા કે આ ફિલ્ડનો શું ઉપયોગ છે, એસ્ટ્રોનોમી માટે પણ, ફોરગેટ કે હ્યુમન રેસ માટે છે કે નહીં. અને છતાં પણ જે સૌથી લોંગ સ્ટેન્ડિંગ ક્વેશ્ચન અમારી ફિલ્ડના, જે વર્ષો સુધી ઓપન રહ્યા, કે અનઅન્ડરસ્ટુડ રહ્યા, કે ડિબેટેબલ રહ્યા, ખાલી 5 વર્ષના સાયન્સમાં પ્રૂવ થવા માંડ્યા. અને ઘણા બધા એટલે એવેન્યુઝ ખુલી ગયા. હજી તો લાઇગો ડિટેક્ટર ઇન્ડિયામાં પણ બનવાનું છે, જાપાનમાં પણ બની ચૂક્યું છે. અને આ તો જસ્ટ સ્ટાર્ટ છે ફિલ્ડનું. પણ ન્યુટ્રોન સ્ટાર કોલિઝન્સ આવા હજી તો ઘણા બધા, અને જેટલા ડિટેક્ટર વધશે એટલા સમજો કે સેલફોન ટાવર્સ વધશે. જેટલા સેલફોન ટાવર વધે એટલું લોકલાઇઝેશન સારું થાય. એવી રીતે જ અમે ઘણા બધા ન્યુટ્રોન સ્ટાર કોલિઝન્સ જોઈશું. બરાબર છે. ડૉક્ટર કરણ, આપને પૂછવા માંગીશ કે બહુ સામાન્ય પ્રશ્ન છે, અમને બધાને જેમ થતો હોય કે તમને જેમ મોબાઈલમાં પેલો મેસેજ આવી જાય કે આવું કંઈક અલગ થયું છે, પછી લોકોને કહેતા આટલી વાર શું લાગે છે? આ 1500 જણા, 2000 જણા ભેગા મળીને કેમ આટલી બધી ટાઈમ કેમ લગાડો છે દુનિયાને કહેવા માટે? વોટ હેપન્સ બિટવીન ધ ડિટેક્શન અને જ્યારે જાહેરાત થઈ ત્યારે થાય એના અઠવાડિયામાં કેમ નથી કહી શકાતું હોતું? એટલે વોટ ડુ ઇનસાઇડ ધ લેબોરેટરી? દર્શક મિત્રોને જરાક એના વિશે જરાક વાત કરો ને. જી સો આમાં છે ને ડિપેન્ડ હોય છે કે હવે જ્યારે પહેલી અમે ન્યુટ્રોન સ્ટારની ડિસ્કવરી શોધી, રાઈટ, અમે જ્યારે શોધીએ ત્યારે પબ્લિકને, અને તમે સૌ અમારી વેબસાઇટ ligo.org પર જઈને ઈમેલમાં સાઇન અપ કરી શકો છો. જ્યારે અમે પબ્લિક અલર્ટ સેન્ડ કરીએ ત્યારે વર્લ્ડના દરેક એસ્ટ્રોનોમર, બધા મેજર ટેલિસ્કોપ, ઇન્ક્લુડિંગ આપણા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીથી બનેલું એસ્ટ્રોસેટ, એ સૌ ફોલોઅપ કરતા હોય છે. ધીસ ઇઝ અ પબ્લિક અલર્ટ. પણ એકવાર અમે પબ્લિક અલર્ટ મૂકી દઈએ એના પછી અમે સિગ્નલ અમારી રીતે એને બહુ ઇન્ટેન્સલી અમારે સ્ક્રુટનાઇઝ કરવું પડે. અને જેટલો મોટો ક્લેમ એટલી મોટી સ્ક્રુટિની, રાઈટ. આ ડિટેક્શન જે આજે આપણે જેની વાત કરીએ છીએ, બે બ્લેક હોલ અથડાવાનો, મે 2019માં આવ્યું. અને આટલા મહિનાઓ, એટલે ઓલમોસ્ટ વર્ષની ઉપર થઈ ગયું. એનું કારણ જસ્ટ પેન્ડેમિક નહોતું, એનું કારણ એ પણ હતું કે અમને એટલી બધી અલગ અલગ વાર એ સિગ્નલને એનાલાઇઝ કરવું પડ્યું, અલગ અલગ મોડલ્સથી એનાલાઇઝ કરવું પડ્યું. આઇન્સ્ટાઈનની થિયરીનું એક ઇક્વેશન તમે સુપર કમ્પ્યુટર પર સોલ્વ કરવા જાઓ, એ બ્લેક હોલને અથડાવો, તો સુપર કમ્પ્યુટરને પણ સોલ્વ કરતા 50,000 કલાક થાય. દેટ ઇઝ ઓલમોસ્ટ એઝ ગુડ એઝ સેઇંગ કે 2 અઠવાડિયા 3 અઠવાડિયા સિમ્યુલેશનનો ટાઈમ થાય. એવા અમે 3,500 સિમ્યુલેશન્સ કમ્પેર કર્યા આ ડેટા સાથે. ધીસ ઇઝ જસ્ટ વન ઓફ ધ સાયન્સ. પછીથી એ પ્રોસેસમાં અમને એક ટીમ અમે બનાવીએ, જે ટીમ પેપર લખે. એટલે આ પેપર મેં લખ્યું હતું અને મારી સાથે બીજા અમે 4 સાયન્ટિસ્ટ છે. હવે અમે આખી 1500 સાયન્ટિસ્ટનો ફીડબેક લઈએ, વારંવાર જર્નલને સબમિટ કરીએ, જર્નલનો ફીડબેક આવે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અમે ડિસ્કવરી અનાઉન્સ પબ્લિકલી તરત નથી કરતા. જ્યાં સુધી જર્નલ રેફરીઝ સાઇન ઓફ ન કરે ત્યાં સુધી અનાઉન્સ નથી કરતા. જે બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્ટિંક્શન છે, અને મોટા કોલાબોરેશને આ કરવું પડે, બિકોઝ વી કેનોટ ગો ઓન અને સે કે અમે આટલું મોટું પબ્લિક એક્સપેન્ડિચર લઈને સાયન્સ કર્યું, જે સાયન્સ અમારી સાયન્ટિફિક કમ્યુનિટી માનવા તૈયાર ના હોય. એટલે એ આખો પ્રોસેસ, સાયન્સ ઇન જનરલ બહુ સ્લો છે. એક વર્ષમાં આવી મોટી ફીટ કરવી આમ બહુ પ્રોબ્લેમેટિક નથી, જે રીતે સાયન્સનો અધરવાઇઝ ટાઈમ લાગે છે.
પણ this is the behind the scene process. Now the main thing is કે અમે internal reviews અને checks ઘણા લાંબા ટાઈમ સુધી કરતા રહેવા પડે અમને. બરાબર છે. બહુ બહુ સરસ આપણે વાત કરી કે આના સતત એને તપાસતા રહેવું પડે, ચકાસતા રહેવું પડે અને એમ જ સાયન્સ આગળ વધતું રહે. રિચાર્ડ ફેઇનમાનના કોર્સ પણ મને યાદ આવતા રહે તમે બોલતા હતા ત્યારે કે કઈ રીતના ટાઈમ સાથે ટેસ્ટ થતું રહે. ડૉક્ટર પંકજ, આપ ક્વોન્ટમ ગ્રેવિટીની વાત જે આપણે કરી રહ્યા હતા, કારણ કે ગ્રેવિટી અને ક્વોન્ટમ ફિઝિક્સ આ બંને વચ્ચે એક ચાલી રહ્યું છે, તો શું આપ એમાં એક ઉમેરો કરીને એક આ નોલેજને વધારે રિફાઇન જો આપણે કરી શકીએ આ સમજને? હા, આપણે આગળ જે વાત કરી બહુ સરસ વાત ડોક્ટર કરણે અને તમે પણ એમાં સહેજ એક અંગુલી નિર્દેશ આપ્યો કે આ બધી ઘટનાઓ છે એ ડોક્ટર કરણે એ વાત કરી ને કે એમ કે ભાઈ અત્યારે આપણે પ્યોર આઇન્સ્ટાઇન થિયરીની વાત કરીએ છીએ અને એમાં ક્વોન્ટમ ફિઝિક્સ આવતું નથી. તો ત્યાં આગળ એક આગળની વાત આખી તે કે જે આ લીગો પછી વર્ગો અને પછી એના રિફાઇન્ડ વર્ઝન્સ, હવે તો લિઝાની થોડી વાત બધી થાય છે કે જે અવકાશની અંદર એક મોટું આવું ટેલિસ્કોપ ગ્રેવિટેશનલ વેવ્સ માટેનું. તો વાત એ છે કે આગળની વાત એ છે બ્લેક હોલથી પણ આગળની વાત એ સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટી એ વાત છે. ક્વોન્ટમ ગ્રેવિટી, તમે બહુ જ સાચી વાત કરી. તમે જે પૂછતા હતા પ્રશ્ન કે ભાઈ ગ્રેવિટોન હશે, શું હશે, કેવી રીતે ક્વોન્ટમ ગ્રેવિટીના સિગ્નેચર, હવે એને માટે અભય અષ્ટેકરની વાત ડોક્ટર કરણે કરી. એવી જ રીતે સ્ટ્રિંગ થિયરી આ છે ને કે ક્વોન્ટમ ગ્રેવિટી માટેનો બહુ જ મોટો એફર્ટ, જેને કહેવાય ને બ્રાઇટેસ્ટ ઓફ ધ માઇન્ડ્સ. એને તમે મોટી જબરી ફિઝિક્સની પોએટ્રી કહો કે પોએટ્રીનું ફિઝિક્સ કહો કે જે કહો તે, પણ એક બહુ જ મોટું એક એફર્ટ. પણ આમ જો આપણે એક તટસ્થ રીતે વાત કરવા જઈએ તો ખરેખર થિયરેટિકલી આપણે આ ક્વોન્ટમ ગ્રેવિટીની ડાયરેક્શનમાં કોઈ મોટો એવો પ્રોગ્રેસ આજ સુધી કરી શક્યા નથી, કારણ કે ઇનકન્સિસ્ટન્સીસ બધી બહુ ઊભી થાય છે. અને સ્ટ્રિંગ થિયરી એક બાજુએ, લૂપ ક્વોન્ટમ થિયરી બીજી બાજુએ. એક કોન્ફરન્સની અંદર મને બરાબર યાદ છે કે અષ્ટેકર અને કોઈ એક સ્ટ્રિંગ થિયરિસ્ટ હતા અને એમના વચ્ચે જે યુસી ડિનરના ટાઈમે જ બરાબર જે આર્ગ્યુમેન્ટ જામી. એનીવે એની ડિટેલમાં અત્યારે હું નહીં જાઉં, પણ ઇટ વોઝ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. પણ વાત એ છે કે આજે ઘણા બધા વર્ષો પછી એમાં પ્રોગ્રેસ નથી, તો એમાં આપણે આગળ જો વધી શકીશું ને તો ઓબ્ઝર્વેશન્સ દ્વારા જ આગળ વધી શકીશું, આવું મારું માનવાનું છે. લીગો અને વર્ગો એનું એક બિગિનિંગ છે વાત માણે, અને અમારું જે આખું કહેવાનું છે એ છે કે જે સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટીઝ એની નજીકના સિગ્નલ્સ જો આપણે મેળવીશું તો ત્યાંથી આપણને ક્વોન્ટમ ગ્રેવિટીના રિયલ સિગ્નલ્સ અથવા તો એના ઓબ્ઝર્વેશનલ સિગ્નેચર્સ મળશે. એટલે તાવ હવામાં એક આપણે થિયરી બનાવવાનો પ્રયત્ન કર્યા કરીએ, એનાથી આગળ જઈને ક્વોન્ટમ ગ્રેવિટીના એકચ્યુઅલ ઓબ્ઝર્વેશનલ જે સિગ્નેચર્સ છે એ આપણે મેળવવા પડશે. અને તો એ આઇન્સ્ટાઈનનું જે ડ્રીમ, જેને કે ભાઈ આખી યુનિફાઈડ થિયરી ઓફ ફિઝિક્સ, એ ત્યારે એની અંદરથી બહાર આવે. એટલે એને માટે આપણે આ સ્પેસ ટાઈમ સિંગ્યુલારિટીઝનું ફિઝિક્સ સમજવું પડશે. કીપ થોર્ને પણ એ દિશામાં જ અંગુલી નિર્દેશ કરેલો જ્યારે એમણે આ બેંગ્લોરના લેક્ચરમાં નિફિક સિંગ્યુલારિટીઝની વાત કરી ત્યારે. એટલે થિયરી ઓફ એવરીથિંગની જે વાત છે કે માસ્ટર થિયરી એક હોય આપણી પાસે, એટલે ડોક્ટર પંકજ એક નોબેલ અહીંયા સંતાયેલું છે, રાઈટ? Why not? we are exploring that great time today. યસ ડૉક્ટર કરણ, આપને હું પૂછવા માંગીશ કે આપ એક ગુજરાતમાંથી આપની થોડીક પર્સનલ જર્નીની પણ વાત કરી કે દર્શક મિત્રો જેને એસ્ટ્રોફિઝિક્સમાં રસ છે, જેમને આમાં કેરિયર બનાવવું છે અને આગળ વધવું છે, આપ બહુ જ નાની ઉંમરે, અત્યારે હાલ લગભગ 32 વર્ષ આપની ઉંમર છે અને નાની ઉંમરે આપણે ઘણું અચીવમેન્ટ હાંસલ કર્યું છે. તો પૃથ્વી જ નહીં, બ્રહ્માંડ જ નહીં, એના સીમાડા મતલબ ગેલેક્સી પણ નહીં, એની બહારથી પણ તમે પહોંચી ગયા અને સંશોધન કરવા લાગ્યા. તો વોટ્સ યોર જર્ની
એના વિશે જો વાત કરો તો જે દર્શક મિત્રોને આમાં રસ છે એ જાણી શકે કેવી રીતના આકાશ કે ઉસ પાર ભી આકાશ હૈ એ ખાલી કવિતા જ નથી, એમાં એક વાસ્તવિકતા પણ છે, એની પણ એને પ્રેરણા મળી શકે. પહેલા તો એટલું કહું કે હમલી કે મારી જે જર્ની છે લગભગ સૌ એસ્ટ્રોફિઝિસિસ્ટની ઇન્ક્લુડિંગ ડૉક્ટર જોશી વિચ ઘણા વર્ષ પહેલા આવે એટલે એમની જર્ની મારા કરતાં ઘણી વધારે ટફ હશે. એકચ્યુઅલી હું એવું નથી માનતો કે ગુજરાતીનું ખાલી આપણું બિઝનેસમાં ને એમાં જઈએ છે. આપણે આધ્યાત્મ પર ઘણું વિચારસરણી વર્ષોથી રાખી છે અને એસ્ટ્રોફિઝિક્સને હું એટલું બધું આધ્યાત્મથી અલગ નથી ગણતો. એક પ્રયત્ન છે બ્રહ્માંડના નિયમોને સમજવાનો. આપણે જેવી રીતે નરસિંહની કવિતાથી કહે છે અખંડ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ, ખાલી અમે અહીંયા શ્રીહરિને ક્વોન્ટિફાય કરીએ છીએ, એક્ઝેક્ટલી થિયરીઝમાં મૂકી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે શ્રીહરિ કેટલા ડિફરન્ટ છે થિયરી પ્રમાણે. મારી પોતાની જર્ની હું લોકોથી વધારે ઇન્સ્પાયર થયો છું. હું હવે જે રીતે હું વાંચન કરું, બીજા એસ્ટ્રોફિઝિક્સ મારી પહેલાં જે આવ્યા જે રીતે પ્રોફેસર સીવી વિશ્વેશ્વરા હતા જેમને બ્લેક હોલ બે અથડાવવાથી એક રિંગડાઉન પ્રોસેસ થાય છે એની ઉપદેશ કરી હતી. અને એની પણ પહેલાં પ્રોફેસર પીસી વૈદ્ય જે આપણા ગુજરાત યુનિવર્સિટીના હતા, જેને સૌ પ્રથમ આઇન્સ્ટાઈનની થિયરી પર આપણા ગુજરાત અને ઇન્ડિયાથી રિસર્ચ સ્ટાર્ટ કરી. પ્રોફેસર નાર્લિકર છે, પ્રોફેસર જોશી છે, આ સૌ મારા ઇન્સ્પિરેશન્સ છે, નાનપણથી રહ્યા છે. હું ફોર્ચ્યુનેટ છું કે નાનપણથી મને ભલે વૈજ્ઞાનિકો કોઈ જોવા ન મળ્યા પણ આ વૈજ્ઞાનિકોની વાતો સાંભળવા મળી, એમના વિચારોની અંદર સમજ થવા મળ્યું. અત્યારનો હું ખાલી મારી ક્યુરિયોસિટીને જ ફોલો કરું છું અને ક્યુરિયોસિટી તમને અલગ અલગ જગ્યાએ લઈ જાય. એ ઘણીવાર તમને આવી ડિસ્કવરી પણ કરાવે, ઘણીવાર તમને દેશના વડાપ્રધાનને પણ મળવા બોલાવે અને સમજાવવાનો એક ચાન્સ આવે કે ગ્રેવિટેશનલ વેવ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે દેશ માટે. નોટ મારી માટે પર્સનલી એ જર્નીનું ક્યુરિયોસિટી સોલ્વ કરી, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ જનરેશન શિફ્ટ કરું. સો યા એટલે હું બહુ પ્રાઉડ મેમ્બર છું. મારા જ્યાં સયાજીરાવ યુનિવર્સિટીથી આવું છું અને ત્યાંથી મારું બીએસસી ફિઝિક્સની શરૂઆત કરી હતી અને અત્યારના એક ગુજરાતીમાં અમે બંને બે વૈજ્ઞાનિક તમારી સાથે ગુજરાતીમાં લોકો સાથે વાત કરી શકીએ છીએ, એ જ આપણું એક રિફ્લેક્શન છે કે આપણે ત્યાંનું સાયન્સનું. જી, તો બહુ અગત્યની વાત કરી કે આપણી પાસે બંને પેઢીના વૈજ્ઞાનિકો છે. ડૉક્ટર પંકજ, અને બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે કે એક ફોલોઈંગ અ ક્યુરોસિટી, તમારી અંદરની જે પેશન છે, તમારી જિજ્ઞાસા છે, એને ફોલો કરતાં જ અહીંયા આવી ગયા. ડૉક્ટર પંકજ, આપે જ્યારે બ્લેક હોલ્સ વિશે ને એસ્ટ્રોફિઝિક્સમાં જ્યારે રિસર્ચની શરૂઆત કરી, એ દિવસો કેવા હતા અને અત્યારે કેવા છે, અને ખાસ કરીને તમને તમારા મિત્રો તમને શું કહેતા અથવા તમારા ઘરેથી શું કહેતા કે ભાઈ તમે શું કરો છો એમ? તો આઈ એમ શ્યોર કે ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ એક્સપ્લેન ધેમ કે ભાઈ તમે શું કરો છો. તો શું કેવા દિવસો હતા, કેવી જર્ની હતી, ને હાઉ ડીડ યુ બીકમ? તમે પણ ગુજરાતના એક એવા વિસ્તારમાંથી આવો છો અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તમે આખું આટલું મોટું કામ કર્યું, તો શું છે તમારી જર્ની? રસપ્રદ પ્રશ્ન. એવું છે કે ડૉક્ટર પીસી વૈદ્ય જેમની વાત હમણાં કરણભાઈ કરી, તો એ મારા ગુરુ, બહુ જ નજીકનો પરિચય મારે એમના સાથે. અને એ તો ભાવનગરમાં અમારે ઘેર આવેલા જયંત નાર્લિકર, એ પણ એમના સાથે પણ અનેક વાર મળવાનું અને એ બધું. પણ મૂળ જે શરૂઆત એ બ્રહ્માંડ વિશેની જિજ્ઞાસા, આ બ્રહ્માંડને સમજવું. અને કરોડો રૂપિયા કમાઈ લેશું તો શું, અથવા તો મોટી સત્તા મળી જશે તો શું, કરોડો રૂપિયા મળે તો પછી એ કેમ વાપરવા એ તકલીફ, સત્તા જો મળી જાય તો પછી એ ટકાવવાની તકલીફ. તો આ બધા વિચારમાંથી આઈ એમ શ્યોર કે ડૉક્ટર કરણ અથવા તો તમે અથવા તો આજે પણ ગુજરાતના ઘણા યુવાનો એમની જિજ્ઞાસાઓ આ બધી હોવાની જ. તો બ્રહ્માંડને ખરેખર સમજવું ને ઇટ્સ અ બિગ એડવેન્ચર. જેમ આપણે કેમ કામ ધંધાથી કંટાળી ગયા હોય ને થોડા દિવસે ફરવા નીકળી જઈએ, તો એવી રીતે this itself is a big adventure કે આ વિશાળ બ્રહ્માંડ કે જેનો આપણે એક ભાગ છીએ, એમાં તો કોઈ શંકા નથી. તો એને સમજવું
તો એ જિજ્ઞાસામાંથી મારી સફર જે છે એ શરૂ થઈ. હવે એ સ્વાભાવિક છે કે મને પણ એવું એ વખતે બધા મિત્રો અને ઘણા લોકો એવું જરૂર કહેતા કે અરે ભાઈ આ તમે કરો છો, તમે ભણવામાં હોશિયાર છો, સારા પર્સન્ટેજ આવે છે, તો આપણે ગુજરાતમાં કહીએ ને કે વ્યવહારુ બનવું જોઈએ, પ્રેક્ટિકલ બનવું જોઈએ, એટલે જે સારી જોબ મળતી હોય તો એ લઈ લેવી જોઈએ. અમારા વખતે બેંકમાં જવાનો ટ્રેન્ડ હતો, એટલે જયારે મેં એ બધું પસંદ ન કર્યું ત્યારે મને એવું કહેનારા હતા ઘણા બધા કે ભાઈ આમાં પછી શું થશે ને, આપણે અમારે કાઠિયાવાડમાં તો એવું કે રોટલા મળશે કે નહીં, આવી પણ વાતો બધી થતી. પણ મેં કીધું ભાઈ અત્યારે મને આનંદ મળે છે, આગળનું ફિકર આપણે કરતા નથી. પણ આ બધામાં મહત્વની વાત એ કે પ્રોફેસર જયંત નાર્લિકર અને પ્રોફેસર પીસી વૈદ્ય એમણે ઘણો બધો ભાગ ભજવ્યો. એમણે જયંત નાર્લિકર છે એ વખતે ભાવનગર અવારનવાર આવતા, અને એ જ્યારે ભાવનગર આવે ત્યારે હી વિલ મેક ઇટ એ પોઈન્ટ કે ખાસ અમારે ઘેર મુલાકાત લે. અને આ બધાને કારણે એવું થયું કે આ બધામાં તો પછી જયંત નાર્લિકર આવે છે તો કંઈક તો હશે, તો પછી હવે આ જે કરે છે એને કરવા દો. અને એ રીતે આખી જે ઘટના છે એ આગળ વધી. પણ મારી આજની પરિસ્થિતિ ઉપર આપણે જો આવીએ તો એ જમાનામાં પણ છેવટે થોડાક જ્યારે સિગ્નલ્સ મળ્યા ત્યારે આપણા લોકો એમ પાછા ઉમદા છે, ખાનદાન છે, અને તરત પછી રજા આપે છે. તો આજે પણ હું જે ગુજરાતમાં આવ્યો મુંબઈથી, ત્યારે પણ મારું એ જ મિશન હતું કે એ એક છે ને કે એક અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે. આપણા લોકો શું છે કે પેરેન્ટ્સ આ તે એ લોકોની પાસે પૂરતી માહિતી નથી કે આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કેટલી નવી નવી તકો ખુલી રહી છે. અને એટલા માટે જ આજે આપણે આ જે ચર્ચા કરી રહ્યા છીએ એનું પણ વિશેષ મહત્વ છે કે જેમાં અમેરિકાથી ડૉક્ટર કરન હોય કે અમદાવાદથી ઉત્સવ હોય કે અહીંયા વિદ્યાનગરમાં હું હોઉં, તો આ માહિતી જ્યારે મળે જો આપણા યુસી લોકોને, તો પછી જિજ્ઞાસા આપણા વિદ્યાર્થીઓમાં, ચિલ્ડ્રનમાં એનો પાર નથી. અહીંયા અમે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કોસ્મોલોજી કર્યું છે, તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ એમાં જોડાયા છે પીએચડી કરવા માટે, અને એ લોકો એટલું બધું કામ કરે છે. એક ડાયરેક્શન મળી, એક દિશા મળી, તો એ લોકોએ ઇન્ટરનેશનલ લેવલના પેપર્સ, રિસર્ચ પેપર્સ છેલ્લા વર્ષની અંદર 15 થી 20 રિસર્ચ પેપર કે જે મારી કલ્પનાની બહારની વસ્તુ છે આવા ફિલ્ડની અંદર, આવું સારું. અને એ આ બધું આપણા ગુજરાતના છોકરાઓ છે, બહારથી પણ અલબત્ત આઈઆઈટી કાનપુરમાંથી એ પોસ્ટડોક ને એ બધું છે. પણ હું વાત આ એટલા માટે કરવા માંગુ છું કે એ એક વખત જો દિશા મળે, એક વખત જો એક પ્રવાહ ઊભો થાય, એક ચેતના જાગૃત થાય, તો પછી બહુ સરસ રીતે આ વાત જે છે એ આગળ વધે એવી છે. તો ડૉક્ટર પંકજ, એક છેલ્લો સવાલ, અને ડૉક્ટર કરાણ પછી આપની પાસે આવીશ. તો ગુજરાત આજે દર્શક મારો જે અત્યારે હાલ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે અને એમને પણ ઈચ્છા છે એમના બાળક અથવા એ જે વ્યક્તિ છે પોતાને આ બ્લેક હોલ કે એસ્ટ્રોફિઝિક્સના કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવું છે, તો ગુજરાતમાં ક્યાં જઈ શકાય, કોનો સંપર્ક કરી શકાય અને કેવી રીતના એને રિસોર્સિસ મળી શકે જેનાથી એમાં એ પોતાની જિજ્ઞાસાને જેમ તમે બંને ફોલો કરી એમ ફોલો કરી શકે? એવું છે કે ગુજરાતની અંદર જોવા જઈએ તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે, પછી અમારું ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કોસ્મોલોજી છે, આવી જગાઓ છે. પણ આજે શું છે કે મુંબઈ પણ આપણાથી દૂર નથી, જ્યાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જેવી એક સુંદર સંસ્થા છે. બીજી બાજુએ નીચે જોવા જઈએ તો બેંગ્લોરની અંદરની સંસ્થાઓ, રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, એવી રીતે ઉપર જોવા જઈએ તો ત્યાં પણ બધી ઓબ્ઝર્વેટરીઝ ને એ બધું, એરીઝ પેલું નૈનીતાલની અંદર. એટલે દેશની અંદર
જવા માટે હું ચોક્કસ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ મળે ને ત્યારે એમને પણ કહું કે આખા દેશની બધી સંસ્થાઓનું ધ્યેય રાખો અને ગુજરાતની અંદર પણ આ બધી જગ્યાઓ છે. પણ જો નિખાલસ રીતે વાત કરું તો ખરેખર તો આપણે ગુજરાતની અંદર ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર છે. એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવાય ને એમાં ખૂબ કામ કરવાનું જરૂરી છે. એટલે હકીકતમાં તો અમારું જે કોસ્મોલોજી સેન્ટર છે એ દક્ષિણમાં કરવાની વાત હતી અને એને માટે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીએ સારો એવો ઇનિશિયેટિવ લીધેલો. પણ પછી એમાંથી જ એ વાત ઊભી થઈ કે ભાઈ દક્ષિણમાં તો છે અમુક જગ્યાઓ, ગુજરાતમાં નવી જગ્યાઓ કેમ ઊભી થાય? કારણ કે બધા છે ને કે પહોંચી શકતા નથી ટાટા ઇન્સ્ટિટ્યૂટ સુધી આપણા છોકરાઓ, એક અથવા બીજા કારણે જગ્યાઓના લિમિટેશન, પછી ભાષાના લિમિટેશન્સ, પછી એવું બધું ઘણું. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં પહોંચી ન શકે. તો અહીંયા એવું કંઈક ઊભું થાય તો હવે જ્યારે આ મારો અનુભવ કહું તો એ બહુ પોઝિટિવ રહ્યો છે હકીકતમાં કે આવી દિશા ઊભી થાય. હવે એમાં બધા સૌ તમારા જેવા મિત્રો અને બધા ભેગા થાય અને એમાં સૌની શક્તિઓ ભળે જો તો વળી એથી સુંદર પરિણામો ઊભા થાય અને ગુજરાતની અંદર એક વિદ્યાનું તેજ જે ઊભું થાય. એક જમાનામાં આપણી પાસે ઉમાશંકર જોશી હતા, પ્રોફેસર પીસી વૈદ્ય હતા જે ગુજરાત યુનિવર્સિટીની અંદર. એટલે એવી રીતે મેં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કોસ્મોલોજી અને એની ડાયરેક્ટરશીપ જ્યારે સ્વીકારી ત્યારે આ જ ગોલ હતો અને એ જ રીતે એકેડેમિક કન્ટ્રીબ્યુશન એ પણ આ વાઇસ ચાન્સેલર તરીકે. એટલે હવે એવું ટ્રાય આપણે સૌ પ્રયત્ન કરીએ અને એમાંથી સારા પરિણામોની આશા. જી, બહુ સરસ આપે વાત કરી કે કેવી રીતના વિદ્યાર્થીઓનું તેજની જે વાત છે એની તમે વાત કરી કે બ્રહ્માંડના રહસ્યો તો છે પણ એવી રીતના જ આપણા મનુષ્યની ક્ષમતાના પણ એવા રહસ્યો છે જેને શોધી શકાય છે, જેને એક્સપ્લોર કરી શકાય છે. ડૉક્ટર કરણ, આપને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે જે વિદ્યાર્થીને આમાં કેરિયર બનાવવું છે અથવા એમાં આગળ આવવું છે અથવા તો એના જિજ્ઞાસાને ફોલો કરવી છે અને જિજ્ઞાસાનો પીછો કરવો છે તો કેવી રીતના આજના સમયમાં એ પોતાના જ્ઞાનને એનરીચ કરી શકે? ડૉક્ટર પંકજ જોશીએ તો ગુજરાતમાં બેઠા બેઠા અમુક સંસ્થાઓના નામ આપ્યા, પણ જે વ્યક્તિ આંગળીના ટેરવે, ક્લિકના ટેરવે ઇન્ટરનેટની દુનિયામાં આને શોધવા માંગે છે તો કેવા કેવા રિસોર્સિસ એને મળી શકે, ક્યાં ક્યાં અપ્લાય કરી શકે છે, વિદેશોમાં કેવી તક છે, એની કોઈ ફેલોશિપ, ઇન્ટર્નશીપ, એના વિશે જો કોઈ માહિતી મળી શકે કે ભાઈ અહીંયા અપ્લાય કરવાથી આમાં ઇન્ટર્નશીપ મળે છે, ફેલોશિપ મળે છે, કે આ સંસ્થામાં જોડાઈ શકાય, અથવા તો બીજું ભણતા હોઈએ પણ કોઈ પ્રોજેક્ટમાં પાર્ટ ટાઈમ જોડાવવું હોય તો એ પણ કરી શકાય, ડેટા એનાલિસિસમાં, ગમે તેમ. તો આવી કોઈક માહિતી આપની પાસે હોય તો દર્શક મિત્રોને આપો તો એમને ઘણી ઉપયોગી થઈ પડે એવી છે. Yeah, sure. મને ખાલી પહેલા એવું કે પ્રોફેસર જોશીએ જે લિસ્ટ આપી છે, this is a very incredible prestigious list અને I hope કે અહીંયા જેટલા પણ સાંભળતા છે આ ઇન્સ્ટિટ્યૂટ, વન ઓફ ધ પ્રોબ્લેમ એ હોય છે કે જ્યારે 12માંથી વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે એને IIT અને IMC બહુ ઓછા નામો આપણા દેશની ઇન્સ્ટિટ્યૂટ્સના જ ખબર હોય છે અને એના કારણે ધ થિંગ ઇઝ કે તમારી પાસે જિજ્ઞાસા હોય ને પછી તમે એને સપનું બનાવો તો એની ઇન બિટવીનનો જે પાથ હોય એની માટે તમને કોઈ પ્લેટફોર્મ જોઈએ. આપણા દેશમાં આ પ્લેટફોર્મ છે પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાંના સ્ટુડન્ટ સુધી એ વાતો પહોંચતી નથી. હું ગયા ટ્રીપમાં જ્યારે ઇન્ડિયા હતો ત્યારે હું આપણા ચીફ મિનિસ્ટર ગુજરાતના વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યો હતો અને ત્યારે આ ચર્ચા થઈ હતી કે આપણે ગુજરાતમાં ફંડામેન્ટલ ફિઝિક્સની સંસ્થાઓ, પબ્લિક અવેરનેસ આપણે કેવી રીતે વધારી શકીએ. સ્પીકિંગ હવે આજના સ્ટુડન્ટ્સ, દર જનરેશન પાસે વધારે રિસોર્સ છે લાસ્ટ કરતા. હવે પ્રોફેસર જોશીના ટાઈમે એમને એસ્ટ્રોફિઝિક્સ સમજવું ઘણું અઘરું હતું બીકોઝ એ ઇન્ફોર્મેશન વર્બલી મોસ્ટ હતી. હું જ્યારે હતો ત્યારે 2005-6માં ત્યારે સાયબર કેફેમાં પેલા કલાકના 30 રૂપિયા આપીને બેસી અને ઇન્ટરનેટ પર વેબસાઇટ શોધતો હતો. ત્યારે મને એસ્ટ્રોફિઝિક્સનું પેલું મેગેઝિન સ્પેસ એસ્ટ્રોનોમી નાવ ને બધું વાંચવા મળતું હતું. આજનું એ સેમ વસ્તુ હું ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકું છું કે સ્ટુડન્ટ ઇન્સ્ટાગ્રામ પર હોય, ટ્વિટર પર હોય, ફેસબુક પર હોય, અમારી પોસ્ટ વાંચતા ફટાફટ ક્લિક પર ક્લિક એ લોકો સમજી શકે છે. એટલે એક્સક્યુઝિસ હવે રહ્યા નથી તમારી જિજ્ઞાસા તમારે ફોલો કરવાની. હવે પછીથી નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે એને કેવી રીતે પેશનેટલી
એક લોજિક હોવું જોઈએ. અને એ લોજિકમાં કેવું છે કે તમારે એ સ્ટેપ્સ સમજવું. એટલે પહેલું અગર વૈજ્ઞાનિક એસ્ટ્રોફિઝિસિસ્ટ કે ફિઝિસિસ્ટ થવું હોય તો તમારે સૌથી પહેલા બીએસસી ફિઝિક્સ કરવું પડે. એમાં ઘણીવાર આપણે ત્યાંના વિદ્યાર્થીઓને એવું હોય છે કે પ્રેશરના કારણે કે એટલું અવેરનેસ ન હોય, એ લોકો અનફોર્ચ્યુનેટલી એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં હોય. અને ઘણા જે એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં હોય પછી એમને લાગે હવે તમે લાઈફ લોંગ એન્જિનિયર જ થઈશું, જે વસ્તુ એકદમ ખોટી છે. કારણ કે તમે કોઈ પણ ફિલ્ડ ક્યારે પણ બદલી શકો છો. એકચ્યુઅલી પીએચડી ફિઝિક્સ કર્યા બાદ પણ એવી જરૂર નથી કે તમે લાઈફ લોંગ ફિઝિક્સમાં જ પીએચડી કરો. તમે ઘણું મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ કરી શકો છો. હું પોતે મારા લેબમાં જ્યાં હું રહ્યો છું ત્યાં ઘણા સ્ટુડન્ટ્સ ઇન્ડિયાથી આવ્યા છે, ઇન્ક્લુડિંગ હું ઇન્સ્ટિટ્યૂટનું નામ આપીશ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન રિસર્ચ, આઈસર, જે પર્ટિક્યુલર એક 5 યર પ્રોગ્રામ હોય છે સ્ટુડન્ટ્સને બેઝિક સાયન્સમાં રિસર્ચ પ્લસ ટ્રેનિંગ માટેનો. એવા ઇન્ડિયામાં આઈ થિંક 5 આઈસર્સ છે, ત્યાં પણ બહુ સારા ઇન્સ્ટિટ્યૂટ્સ છે. ઘણા એવા હોય છે જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવ્યા હોય છે પણ ફિઝિક્સ પીએચડીમાં જોડાય છે, અને એ લોકો પણ વર્ષમાં તમે કોપ અપ કરી શકો. સો ધીસ ઇઝ અ કરિયર ઇઝ પોસિબલ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે ઈમેલ લખવું, ઈમેલ લખતા પણ શીખવું. એક રીતે તમે ડિયર સર મેડમ કરીને જનરલ ઈમેલ 50 જણને કરશો તો લગભગ કોઈ રિસ્પોન્સ નહીં આપે. જે સ્ટુડન્ટ ઈમેલ કરે છે એ લોકો પ્લીઝ રિસર્ચ કરો પ્રોફેસર વિશે. અને ઇન્ડિયાની બહાર લગભગ ઇન્ક્લુડિંગ ઇન ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયા ઘણા બધા હવે ટોપ પીએચડી ઇન્સ્ટિટ્યુશન્સ ઉભા થયા છે. તમારે ગ્રેવિટેશનલ વેવ્સ પર રિસર્ચ કરવું હોય, લાઇગો છે જેવા ટોપિક પર, કે લીસા છે જેનામાં હું હવે વધારે હેવીલી ઇન્વોલ્વ છું લાઇગો જેટલો જ, તો તમારી પાસે યુએસના તો ટોપ ઇન્સ્ટિટ્યુશન્સ છે, યુરોપની ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે. હું પોતે મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્રેવિટેશનલ ફિઝિક્સમાં હતો, જ્યાં મારી ઘણી બધી સોલિડ ટ્રેનિંગ થઈ આ ફિલ્ડ માટે, જે યુરોપમાં જર્મનીમાં બર્લિનના નજીક છે. હવે ઓસ્ટ્રેલિયા બહુ મોટું સેન્ટર થઈ ગયું છે ગ્રેવિટેશનલ વેવ્સ માટે, એટલે ત્યાં રિસર્ચ ચાલે છે. જાપાનમાં નવું ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર આવે છે એટલે ત્યાં ચાલે છે. કેનેડામાં તો ઓલરેડી ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ છે, પેરીમીટર ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયોરિટિકલ ફિઝિક્સ છે, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા છે, કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયોરિટિકલ એસ્ટ્રોફિઝિક્સ છે. આ સૌ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા બધા હું કલીગ્સને ઓળખું છું, એક્સ્ટ્રીમલી સક્સેસફુલ. એ તમને અગર સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ હોય, પહેલાં પોતાનું રિસર્ચ કરો, પર્સનલ ક્યુરિયોસિટીના ક્વેશ્ચન્સ મોકલો, લગભગ કોઈક ને કોઈક તમને જવાબ આપશે. હું એક સ્ટુડન્ટ એવો હતો પોતે જેને 2006માં રેન્ડમલી પ્રોફેસર્સને ઈમેલ કર્યા હતા કે મને એસ્ટ્રોફિઝિક્સમાં રિસર્ચ કરવું છે. કોઈકે મારા ઈમેલનો રિસ્પોન્સ આપ્યો, અને એના કારણે મેં એ કરી જ લીધું કે હું મારું ઘર, ફેમિલી બધું છોડીને એસ્ટ્રોફિઝિક્સ ભણવા જાઉં, અને અત્યાર સુધી એસ્ટ્રોફિઝિક્સ કરું છું. એટલે લોકો દૂર ઈમેલનો રિસ્પોન્સ આપે છે, અને આઈ જસ્ટ હોપ કે તમે સ્ટુડન્ટ્સે એન્કરેજમેન્ટ રાખે. બહુ જ સરસ મજાની અહીંયા વાત થઈ. આ બંને તો દેશ, દુનિયા અને બ્રહ્માંડના સીમાડાઓ સુધીની આપણે વાત કરી. તો આ બંને દૂરદર્શન સાથે જોડાયા એ બદલ ડૉક્ટર કરણ જાની આપનો અને ડૉક્ટર પંકજ જોશી આ બંનેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. તો જી તો દર્શક મિત્રો, આજે આપણે બ્રહ્માંડની સફર કરી. બ્રહ્માંડની સફરથી માંડીને એના કેવા રહસ્યો છે, એના રહસ્યો વડે કેવી રીતના આપણે દુનિયાને, આપણી જાતને છેલ્લે કેવી રીતના મજબૂત રીતે સમજી શકીએ છીએ એની વાત આ ચર્ચામાં થઈ, અને કેવી રીતના આ ક્ષેત્રમાં કેરિયર બનાવી શકાય, કેવી રીતના પોતાની જિજ્ઞાસાને અનુસરીને તમે કેવી રીતે આ બ્રહ્માંડના, આ સૃષ્ટિના રહસ્યોની નજીક જઈ શકો છો. એટલા માટે જ તો આવા કાર્યક્રમ સતત થતા રહેવા જોઈએ, અને આવી રીતના જ્યારે બ્રહ્માંડના જે નવા સંશોધન થાય છે એ આપણને હંમેશા માનવ જીવનની અંદર, દુનિયાની અંદર, વિશ્વની અંદર કેવા રહસ્યો છુપાયા છે તેને વારંવાર ઉજાગર કરતા રહે છે. તો આ સાથે અમને રજા આપશો. આવજો. अरे सर मुझे नाम सर, एक तो सवाल था कि आधार कार्ड हम गरीबन के लिए क्या करता है? आधार कार्ड सरकार गरीबों के लिए बहुत सारा पैसा भेजती है, उनकी पढ़ाई के लिए, गैस के लिए, राशन के लिए, खेती के लिए, लेकिन उस पैसे में से काफी सारा पैसा उन तक पहुंचने से पहले ही बीच में ही लीक